R&D માં હતા ને બધા કંપનીઓમાં મોટી કંપની. આ બાજુ મને કરજો પછી ઇન્ટ્રોડ્યુસ કરું. નમસ્કાર મિત્રો. હાલમાં બહુ બધું લોકોનું બીક કહેવાય કે વહેમ કહેવાય, એટલે બધું ચાલી રહ્યું છે. કોવિડનું એડવર્સ ઇફેક્ટ, સાઇડ ઇફેક્ટ, જે COVID-19 જે આવ્યું હતું મહામારી, એને જે આપણે વેક્સિન કોવિશિલ્ડ બાબતે અમારા UK કોર્ટમાં એસ્ટ્રાઝેનિકાએ ડિક્લેર કર્યું હતું. થોડું સાઇડ ઇફેક્ટનું ખાલી એને ડિક્લેર કર્યું હતું. આમાં આપણે જોડે એના ડિટેલ બાબતે જે TTS જે કહેવાય ને, થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઇટીમિયા સિન્ડ્રોમ, એટલે સાઇડ ઇફેક્ટ 10 લાખમાં એક માણસનું હોય કરીને એને ડિક્લેર હમણાં કર્યું. તો એ વખત હમણાં ડિક્લેર નથી કર્યું, બસ આટલું જ હતું. એના લીધે બધા થાય એવું નહીં. હમણાં બીમારી થઈને 4 વર્ષ તો બધું ખલાસે થઈ ગયું. તો આના બાબતે ડિટેલમાં આપણા જોડે રોહિતભાઈ દવે સાહેબ છે, જે ફાર્મામાં PhD R&D ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે. રોહિતભાઈ સાહેબ, તમને શું લાગી રહ્યું છે કે કોવિશિલ્ડમાં ખરેખર એમને એડવર્સ ઇફેક્ટથી બ્લોકેજ થાય, હાર્ટ સ્ટ્રોક થાય, બ્રેઇન સ્ટ્રોક થાય, એવું કશું છે? સાચી વાત શું છે કે એટલે આપણે વાત કરીએ કે જ્યારે કોવિડની જે સિચ્યુએશન હતી એ બહુ ખૂબ ખરાબ હતી. અત્યાર સુધીના કદાચ માનવ ઇતિહાસમાં જોઈએ તો કોવિડની જે સિચ્યુએશન હતી એ ખૂબ ખરાબ હતી. જનરલી કોઈ પણ દવા છે CDCRF મંજૂર થતી હોય છે તો એના પહેલાં ટોક્સિકોલોજી થતી હોય છે, પછી એના ક્લિનિકલ ટ્રાયલ થતા હોય છે, કેમિકલી ટેસ્ટ થતી હોય છે, અને phase 1, phase 2 અને phase 3 સ્ટડી થાય પછી દવા મોકલાતી હોય છે. એટલે એવું કહેવાય છે કે 10,000 મોલેક્યુલ તમે તપાસ કરો, એમાંથી એકાદ મોલેક્યુલ છે દવા તરીકે વપરાતો હોય છે. તો જ્યારે આવી કોવિડની પરિસ્થિતિ આવી હતી, જ્યારે ટાટા સાધનો હતા અને આપણે જોઈએ છીએ કે ઓક્સિજનની શોર્ટેજ હતી, વેન્ટિલેટર નહોતા, ઇવન આપણે 3M માસ્ક પણ બહારથી મંગાવવા પડતા હતા. તો એવી કન્ડિશનમાં જ્યારે આ વૈજ્ઞાનિકો દ્વારા દવા તૈયાર કરવામાં આવી એ ખૂબ લોકોના હિતમાં હતી, અને એના માટે CDCRI એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને WHO એ પણ ઇમરજન્સી એને મંજૂરી આપી હતી. ICMR મંજૂરી આપી હતી. એટલે એનો જે મંજૂરી મળી હતી ઇમરજન્સીમાં મળી હતી. એટલે જે માટે જે ટેસ્ટ કરવા જોઈએ, જે કાયદાકીય રીતે ટેસ્ટ કરવા જોઈએ, થયા જ નહોતા. અને એનો ફાયદો પણ થયો. આજે તમે જુઓ કે 200 કરોડ જેટલી વેક્સિનો આપી અને આજે ભારતનો દેશ છે એ આવી મહામારીથી મુક્ત છે. વિદેશોમાં તમે જુઓ કે જે ઘણી બધી કંપનીઓ છે, વિકસિત દેશો છે, ત્યાં કેટલા બધા માણસો મરી ગયા, અને વસ્તીની સાપેક્ષમાં જુઓ તો ભારતમાં જે મોર્ટાલિટી રેટ છે એ ખૂબ ઓછો હતો. તો આવી કન્ડિશનમાં પણ જો એ દવા કારગર નીકળતી હોય તો પછી આપણે એમ ન કહી શકીએ કે દવા નકામી છે. અને જ્યારે દવાનો કોઈ પણ ટેસ્ટ કરવામાં આવે તો દરેકે દરેક દવા જે છે એમાં ટોક્સિક ઇફેક્ટ હોય જ છે. આપણે તાજું ઉદાહરણ લઈએ કે જે પેરાસિટામોલ, કે દરેક ઘરમાં ઇવન ગરીબ મજૂર માણસ હશે એને ખબર છે કે માથું દુખે એટલે પેરાસિટામોલ લેવાની. તો આપણે જોઈએ છે કે એમાં જે પહેલા 500 મિલીગ્રામનો ડોઝેસ હતો, અત્યારે 600 મિલીગ્રામ કર્યો. બરાબર. ડોલો કંપની જે છે, ડોલોના નામે અત્યારે કેટલી બધી અબજો કરોડની કમાણી કરી, જ્યારે જેનરિક દવા એ તે રૂપિયામાં મળતી હતી, જ્યારે ડોલોનો ભાવ વધારે હતો. એટલે દવા બનાવી, વેચવી અને એનો ઉપયોગ કરવો એ એક આખું સાયન્ટિફિક નેટવર્ક છે. એમાં ઘણા બધાના લોકોના લાભ સંચવાયેલા હોય છે. એટલે તમે ડાયરેક્ટલી કોઈ દવાને બ્લેમ કરી દો કે આ દવા કામની નથી, નકામી છે, એનાથી હાર્ટ એટેક આવ્યા, એવું શક્ય નથી. અને 10 લાખ વ્યક્તિ વચ્ચે એક જ જો કેસ આવ્યો હોય તો એ કાયદાકીય રીતે અથવા જે લીગલ જે રીતે દવાનું ટેસ્ટિંગ થતું હોય એમાં પણ એને ઇગ્નોર કરવામાં આવે છે. અને ખાસા બધામાં ખાસ જોવા જાવ તો વેક્સિન વગર કેટલા બધા લોકો મરી ગયા હતા. વેક્સિન મળતું જ નહોતું. કેટલા બધાને બેડ શોર્ટેજ હતું, વેક્સિન શોર્ટેજ હતું હકીકતમાં. ઉપરથી આપણે એવું ના કહેવાય કે વેક્સિનને લીધે ખાસા બધા કોવિશિલ્ડ મરી ગયા કરે, એના લીધે બચી ગયા, મહામારીથી આપણે બહાર મુક્ત થયા. ભાઈ હકીકતમાં ના હોય તો એના બીક એ આપણે કલ્પના પણ ન કરી શકીએ. કદાચ વેક્સિન ન આપીએ તો કેટલા લાખો માણસ મરી ગયા હોય. તો અત્યારે જે લોકો વિરોધ કરે છે, શું એ લોકો એની જવાબદારી લેવા તૈયાર છે કે ભાઈ વેક્સિન નહોતી આપી અને આપણે આટલા માણસો મરી જાય તો વાંધો નહોતો, તો શું એની જવાબદારી લેવા તૈયાર છે એ લોકો? હવે બધા કહે છે પ્રશંસા હોય, જીત હોય ત્યારે પબ્લિક વધારે આવે. એનો વિરોધ કરવાનો મતલબ શું છે? વેક્સિન નથી આપવા માટે. અત્યારે આ સાહેબ આ જ કહે છે ને એ અત્યારે 10 લાખ, 20 લાખ, 50 કરોડો માણસ મરી જવાના હતા. એનો મતલબ શું? આપણે સરકાર હાથ ઉપર કરી દેવાનું છે, ખાલી બ્લેમ કરવાનું બધાને આવડે છે. અને હકીકતમાં હકીકતમાં જે ભાઈબંધી અમે કહે દુઃખમાં જે કામ કરવાનું હોય, મહામારી હતું અને જે સરકારે જે પબ્લિક બહાર આવવાનું બીક લાગતું હતું. હવે ટાઈમમાં બહાર પોતાનું વેક્સિનના લીધે
કેટલા અને આખા દેશમાં ઇન્ટરનેશનલી પણ એક્સપોર્ટ કર્યું. એક્સપોર્ટ થયું અને ઘણા દુનિયા બધા બચાવ્યું. આજે લોકોને વિશ્વગુરુ કહેવાય આપણે, અને આખા ભારતની આગળ હજુ જોવે છે આમ. અને એટલા ટૂંકા સમયમાં રસી બનાવવી બહુ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતું. તમે કોઈ પણ દવા બનાવો એ વસ્તુ અલગ છે અને રસી બનાવો અલગ છે. હા. અને ભારતમાં એવું કહેવાય છે કે એ વખતે કોવિડનું એનાલિસિસ કરો એટલે કોવિડ છે કે નહીં એની લેબ જ એક હતી પૂનામાં જે હતી, હા. બરાબર, સીરમ, હા. સીરમ એક જ હતી. તો એની જગ્યાએ કેટલું બધું ડેવલપમેન્ટ થયું. આજે હા. જુઓ તમે અમે કોલેજોમાં પણ ભણાવીએ છીએ, કોલેજોમાં પણ ઘણા ફાર્માસ્યુટિકલ ડિપાર્ટમેન્ટનો, વાયરોલોજી ડિપાર્ટમેન્ટ ઘણા બધા ડેવલપ થયા છે. એના એનાલિસિસના સાધનો વિકસાવવામાં આવ્યા છે. તો મહામારી આપણને શીખવાડે છે. બીજું એક નાની એવી વાત કહું છું કે જે મોર્ફિન છે, મોર્ફિન જે છે બીજા વિશ્વયુદ્ધમાં એ લાઈફ સેવિંગ ડ્રગ તરીકે આઈડેન્ટિફાય હતું. અત્યારે આપણે એને ડ્રગ્સ તરીકે એવી રીતે ઓળખીએ છીએ. તો સમયાંતરે જે ડ્રગ્સ મોલેક્યુલ હોય, જે દવા હોય, એમાં સંશોધનો થતા જ હોય છે અને નવી નવી દવા આવતી જ હોય છે. કદાચ એમાં સાઈડ ઇફેક્ટ હશે, આપણે કદાચ એવું ન કહી શકીએ કે નથી, પણ એ સમયાંતરે એમાં સુધારો વધારો થતો જાય અને લોકોના કલ્યાણ માટે આવી દવા મળતી રહે એને માટે આપણે વૈજ્ઞાનિકોને અને મતલબ શું છે, આપણે કોઈ શાયદ આપવાનું નતું અને બધું અત્યારે મેક્સિમમ 5 કે 10 જણની વાત કરો છો, 20 જણનો, એને મતલબ આપણે 25 કરોડ માણસ મરી જવાના હતા. આખા દુનિયામાં મહામારી હતો, ભારતનું એકલા નથી. એમાં જે લીધેલું છે બધા મરી ગયા છે એવું કશું હોય નહીં. એટલે માન એના બોડી ઇમ્યુનિટી પ્રમાણે સાહેબે જે કીધું 10 લાખ 20 લાખની વચ્ચે કોઈ એક જણ કદાચ એનું 0.002% થ્રોમ્બોસિસનો એને વાત કરી. વિજ્ઞાનનો એમને કાવર છે. એટલે આપણે કહીએ કે ભાઈ પેરાસિટામોલ થી જો કિડનીને અસર થતી હોય તો આ તો વેક્સિન છે. તો શક્ય છે કે કોઈ વ્યક્તિની તાસીર એવી હોય તો એને આડઅસર થઈ હોય, પણ એને જ્યારે મહામારી હોય ત્યારે આવો નાની નાની બાબતોને તમે ગણી અને જો તમે વેક્સિન ન આપી હોય તો આજે મોટી મહામારી થઈ હોય તો લાખોની સંખ્યામાં માણસોના મૃત્યુ કરોડોમાં થયા હોય. એટલે આ બધા પબ્લિકનું બધા અત્યારે મહામારી પતી ગયું છે. આ બીક બેસીને બીજું એક બીક જે કોઈ પણ વસ્તુ હોય, મેડિકલ વસ્તુ, હું પણ ડોક્ટર જ છું, એટલે બીક હોય. મારા જોડે પેશન્ટ બધા આજે ડેન્ટિસ્ટ બધા કહે છે સાહેબ કેન્સર છે કે કેન્સર છે કરીને. એટલે જ્યારે આપણે કહીએ છીએ, અને હકીકતમાં મારે સામે જોડે જ છે ડૉક્ટર રાજુભાઈ છે, એમને પણ થોડું બીક હતું કેન્સર થઈ ગયું હશે, હું બધે ના પાડીને એમને 95% ખુશ થઈ ગયા. એમને શું લાગે છે ને, તમે પણ એવું જ હતું ને, એટલે એવું પછી તમે બીક લાગીને ફરી હાર્ટ એટેક ના થાય. એટલે દરેક વસ્તુ એવું જ હોય. 95% બીકના લીધે ફરી બીવાનું કશું જરૂર નથી. સાહિદભાઈ ફાર્માસીમાં રિસર્ચ એન્ડ R&Dમાં ડેવલપમેન્ટ પેલા એનાલિસિસ કરેલું છે, પ્રેક્ટિકલ છે, સિમ્પલ લોજિક જ છે. અત્યારે કશું એનાથી બીવાનું નહીં. જે રીતે છે આરામથી લાઈફસ્ટાઈલ બદલવાનું હોય, ખાસી બીજું કશું હોય નહીં. સારી લાઈફસ્ટાઈલ રાખો, સારો ખોરાક લ્યો, નિયમિત ઊંઘ લ્યો અને સારી વાત કરો, પોઝિટિવ વાત કરો તો આરોગ્ય આપણું સારું જ રહે છે. નકામી અને નેગેટિવ વાત કરવાથી આપણામાં ટોક્સિસિટી એની મેળે જ વધતી હોય છે. તો આવી બધી વાતોથી દૂર રહી અને આપણે એક વિશ્વાસ રાખીએ કે જે આપણને ડોક્ટરે કે જે તે સમયે આપણે દવા લીધી છે એ આપણા કલ્યાણ માટે છે. જો એવી પોઝિટિવિટી રાખશું તો ચોક્કસ આપણને ફાયદો થશે અને આવી બધી ખોટી વાતોથી ભરમાય અને આપણા આરોગ્ય સાથે આપણે ચેડા ન કરવા. એટલે નોર્મલી બેસિકલી અમારે બધું મારે જનરલ સિમ્પલ જે એક્સરસાઇઝ લાઈફસ્ટાઈલની વાત કરીએ, બધાનું અત્યારે શું ઘરે એસી, ગાડીમાં એસી, પેદલ ચલવાનું જ ના હોય, ગાડીમાં જાઓ તો ટ્રાફિક, અનેસરલી ફ્રસ્ટ્રેશન કરવા. અહીંથી દૂર જવાનું હોય, 400 કિલોમીટર ગાડી લઈને જાય, આરામથી સિમ્પ્લિસિટી ઇઝ ધ બેસ્ટ. લાઈફસ્ટાઈલ બદલવાથી ડેફિનેટલી તમને રિઝલ્ટ મળશે. તો એનાથી કશું લેવા દેવાનું નહીં. થેન્ક યુ વેરી મચ. વંદે માતરમ. આભાર.